નમસ્કાર. આજના આ વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે એક ખૂબ જ ગહન અને પવિત્ર વિષય પર વાત કરવાના છીએ. પુરુષોત્તમ માસ પારાયણની 31 દિવસની યાત્રા. હવે આ માત્ર કોઈ કથાઓનો સંગ્રહ નથી હોતો, રાઈટ? આ તો જીવનને અંદરથી શુદ્ધ બનાવવાનો એક સુંદર માર્ગ છે. અને તેમાં પણ આજે આપણું પૂરું ફોકસ 10મા દિવસની કથા પર રહેશે. આ 10મા દિવસનું વર્ણન એટલું સિમ્પલ અને છતાં એટલું ડીપ છે કે વાત ન પૂછો. તો ચાલો આ પવિત્ર અનુષ્ઠાનના આ મૂળભૂત સિદ્ધાંતને એકદમ સરળ ભાષામાં સમજીએ. તો ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ. 10મા દિવસનો સૌથી મેઇન ગોલ શું છે? શારીરિક અને માનસિક પવિત્રતા મેળવવી. જુઓ, આજના જમાનામાં આપણે માઇન્ડફુલનેસ કે મેન્ટલ પીસ વિશે બહુ વાતો કરીએ છીએ, ખરું ને? પણ ક્યારે વિચાર્યું છે કે આ મોડર્ન કોન્સેપ્ટ્સના મૂળ આપણા આ પ્રાચીન અનુષ્ઠાનોમાં કેટલા ઊંડે સુધી જોડાયેલા છે? આ કોઈ સામાન્ય ધાર્મિક વિધિ નથી, બિલકુલ નહીં. આ તો સંપૂર્ણ સ્વાસ્થ્ય અને આંતરિક શાંતિ મેળવવાનો એકદમ પરફેક્ટ રસ્તો છે. શુદ્ધિનો આ આખો કોન્સેપ્ટ આપણા શરીરથી શરૂ થાય છે અને સીધો આપણા મન સુધી પહોંચે છે. હવે આ 31 દિવસની આખી યાત્રાનો નકશો જો આપણે જોઈએ ને, તો પહેલા દિવસે પારાયણ શરૂ થાય છે અને 31મા દિવસે આખી કથાનો સાર મળે છે. પણ એક્ઝેક્ટ વચ્ચે એટલે કે 10મા દિવસે પવિત્ર સ્નાનનો એક બહુ જ મોટો માઇલસ્ટોન આવે છે. અને આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, કારણ કે શુદ્ધિ એ કોઈ એક દિવસનું કામ નથી, પણ આ લાંબી આધ્યાત્મિક યાત્રામાં આ એક ટર્નિંગ પોઈન્ટ છે. 10મા દિવસે આના પર ખાસ ભાર મૂકવો એ સ્પષ્ટ બતાવે છે કે ભાઈ આગળનું જ્ઞાન લેવા માટે સૌથી પહેલાં બેઝિક સફાઈ કેટલી જરૂરી છે. હવે આ સચોટ વિચાર જુઓ. વ્રતની શરૂઆત પવિત્ર સ્નાનથી થાય છે. કોઈ પણ વ્રત કે નિયમ પાળવો હોય તો એના માટે જબરદસ્ત ડેડિકેશન જોઈએ. તો પછી શરૂઆત ખાલી સ્નાનથી જ કેમ? વેલ, એનું કારણ એ છે કે કોઈપણ માનસિક કે આધ્યાત્મિક શિસ્ત અપનાવતા પહેલાં શારીરિક સ્તરે એક રીસેટ બટન દબાવવું બહુ જ જરૂરી છે. જ્યારે આપણે પાણીથી શરીર સાફ કરીએ છીએ ને, ત્યારે એકચ્યુઅલી આપણા મનને એક સ્ટ્રોંગ સિગ્નલ મળે છે કે ઓકે, હવે આપણે એક નવી, પવિત્ર અને એકદમ ફોકસ્ડ અવસ્થામાં જઈ રહ્યા છીએ. અને હવે આમાં જે સૌથી રસપ્રદ વાત છે તે એ છે કે સ્નાન કરવાનો આ સમય ખાલી કોઈ કેઝ્યુઅલ સજેશન નથી, પણ એ આ આખા અનુષ્ઠાનનો સૌથી મજબૂત પાયો છે. અહીં બ્રહ્મ મુહૂર્તની વાત થઈ રહી છે. આ વહેલી સવારનો એવો એકદમ શુભ અને સ્પેસિફિક સમય છે જે ખાસ કરીને પવિત્ર અભ્યાસ અને આંતરિક જાગૃતિ માટે જ રિઝર્વ રાખવામાં આવ્યો છે. આ સમયે આસપાસના વાતાવરણમાં એક અલગ જ લેવલની શાંતિ અને પોઝિટિવ એનર્જી હોય છે. એટલે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવું એ ખાલી સમયપાલન નથી, પણ નેચરની એનર્જી સાથે સિંક થવાની એક સાયન્ટિફિક પ્રોસેસ છે. જો આપણે આ આખી પ્રોસેસના સ્ટેપ્સને સિમ્પલ રીતે સમજીએ તો એક અદ્ભુત રૂટીન સામે આવે છે. સ્ટેપ 1, બ્રહ્મ મુહૂર્તમાં જાગવું. અને સ્ટેપ 2, પવિત્ર સ્નાન કરવું. સાંભળવામાં ભલે આ એકદમ ઇઝી લાગે, રાઈટ? પણ સવારે આટલા વહેલા ઉઠીને આ પ્રાચીન પ્રથાને ફોલો કરવી, એના માટે ગજબનું પર્સનલ ડિસિપ્લિન જોઈએ. આ એક એવી વ્યવસ્થિત પદ્ધતિ છે જે એ નક્કી કરે છે કે આપણા દિવસની શરૂઆત કોઈ આળસથી નહીં, પણ એકદમ ક્લિયર માઇન્ડ, જાગૃતિ અને એકદમ પ્યોર ઇન્ટેન્શન સાથે થાય. તો અહીં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આ કથામાં ખાલી ઓર્ડર નથી આપ્યા, પણ બહુ જ ક્લિયરલી કીધું છે કે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવાના ફાયદા સમજાવવામાં આવ્યા છે. એટલે કે આ સોર્સ મટીરિયલ આને કોઈ કઠોર કે બોરિંગ નિયમ તરીકે નથી બતાવતું, પણ એના પ્રેક્ટિકલ અને સ્પિરિચ્યુઅલ બેનિફિટ્સ પર ફોકસ કરે છે. આને એક એવી પ્રથા તરીકે પ્રેઝન્ટ કરી છે જે ખરેખર આપણી લાઈફને સમૃદ્ધ બનાવે છે. અને સાચું કહું તો કોઈપણ શિસ્તને જો ખુશીથી અપનાવવી હોય ને, તો પહેલાં એના ફાયદા સમજવા બહુ જ જરૂરી છે. અને આ વસ્તુ એક બહુ જ સુંદર કનેક્શન બતાવે છે. એક બાજુ છે શારીરિક પવિત્રતા અને બીજી બાજુ છે માનસિક પવિત્રતા. આ બંને કંઈ અલગ અલગ વસ્તુઓ નથી હો. આ બંને એકબીજા સાથે ફેવિકોલની જેમ જોડાયેલા છે. આપણી બહારની શારીરિક સ્વચ્છતા એ આપણી અંદરની માનસિક ક્લેરિટી માટે એક અરીસા જેવું કામ કરે છે. આપણે નોટિસ કર્યું હશે કે જ્યારે આપણે શરીરને શુદ્ધ કરીએ છીએ ને, ત્યારે આપણું મન પણ ઓટોમેટિકલી નકારાત્મક વિચારો અને ટેન્શનથી ફ્રી થવા લાગે છે. અને ખરા અર્થમાં આ જ તો 10મા દિવસના પારાયણનો અસલી સાર છે. હવે આ કોષ્ટક જુઓ, જેમાં એક્શન અને રિઝલ્ટ વચ્ચેનો સીધો સંબંધ દેખાય છે. જ્યારે આપણે બ્રહ્મ મુહૂર્તમાં પવિત્ર સ્નાન કરવાનું એક્શન લઈએ છીએ, ત્યારે એનો ડાયરેક્ટ રિઝલ્ટ આપણને શારીરિક અને માનસિક પવિત્રતાના રૂપમાં મળે છે. આના પરથી એટલું તો સ્પષ્ટ છે કે આપણે જે કંઈ પણ સભાનપણે શારીરિક એક્શન લઈએ છીએ, એની આપણા આધ્યાત્મિક અને માનસિક સ્તર પર બહુ જ ચોક્કસ અસર થાય છે. આ ફિલોસોફીને સમજવા માટે થોડી શાંતિ અને વિચારની જરૂર છે, કારણ કે આ ખાલી કોઈ સાદી નાવાની ક્રિયા નથી, પણ માઇન્ડને ટ્રેન કરવાની એક બહુ જ ઊંડી પ્રોસેસ છે. બાહ્ય ક્રિયાથી આંતરિક શાંતિ તરફ.
આ એક નાનકડા વાક્યમાં કેટલો મોટો મિનિંગ છુપાયેલો છે. રૂટીનમાં તો સ્નાન કરવું એ આપણી એક બહુ જ બેઝિક ફિઝિકલ નીડ છે. પણ જ્યારે એ જ ક્રિયાને આપણે એક સ્પેસિફિક ટાઈમે એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં અને એકદમ શુદ્ધ ઇન્ટેન્શન સાથે કરીએ છીએ ને ત્યારે એ એક જબરદસ્ત મેન્ટલ એક્સરસાઇઝ બની જાય છે. એ આપણને બહારની દુનિયાના અવાજો અને ઘોંઘાટથી દૂર લઈ જઈને અંદરની શાંતિ અને સ્ટેબિલિટી તરફ લઈ જતો એકદમ પરફેક્ટ રસ્તો બની જાય છે. ચાલો હવે એ જોઈએ કે આ બધું એકબીજા સાથે કનેક્ટ કેવી રીતે થાય છે. 10મા દિવસની આ કથા મેઇનલી 3 પિલર્સ પર ઉભેલી છે. પહેલું છે વ્રત, જે આપણું ડેડિકેશન બતાવે છે. બીજું છે સમય, એટલે કે બ્રહ્મ મુહૂર્ત, જે આપણું ડિસિપ્લિન બતાવે છે. અને ત્રીજું છે આની બેવડી અસર, એટલે કે શારીરિક અને માનસિક એમ બંને પ્રકારની શુદ્ધિ. હવે આ 3 વસ્તુઓ ખાલી 10મા દિવસ માટે જ પૂરતી નથી, પણ એ આખા 31 દિવસના પારાયણની યાત્રાને એકદમ સોલિડ ફાઉન્ડેશન પૂરું પાડે છે. તો આખી પ્રોસેસ અને એના સારને સમજ્યા પછી એક બહુ જ મસ્ત અને વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે. શું સાચી શુદ્ધિની શરૂઆત શરીરથી થાય છે કે મનથી? પારાયણની આ કથા આપણને બતાવે છે કે આ બંને તો એકબીજાના પૂરક છે. શરીર સાફ થાય તો મન શાંત થાય છે, અને જો મન શાંત હોય તો એ આપણને શરીરને પવિત્ર રાખવા માટે મોટિવેટ કરે છે. આ જે કનેક્શન છે ને એ ખરેખર બહુ જ વિચારવા જેવું છે. આ પવિત્ર અને ડીપ થોટ સાથે ચાલો આપણે પણ આના પર થોડું વિચાર મંથન કરીએ.